આપણી સાથે અત્યારે ડૉક્ટર મીત ગોળિયા જોડાયા છે. સર, જે આ સમાચાર છે ખરેખર ચોંકાવનારા છે, કારણ કે પેપર લીકની આ વાત છે અને વિદ્યાર્થીઓ પણ મહેનત મહિનાઓથી કરતા હોય છે તેની પાછળ, અને અચાનક આમ થવું બહુ ગંભીર બાબત છે. પહેલી વાત તો એ છે કે જે વિદ્યાર્થી છે અને ફેમિલી છે એના માટે બહુ મોટી વાત છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓએ એક્ઝામ આપ્યા પછી રિફ્રેશ ફીલ કરતા હોય, અને ઘણા બધા વિદ્યાર્થીઓ અને ફેમિલીએ એમના ટ્રીપ પ્લાન પણ બનાવી લીધા હોય. હવે જ્યારે આ લાસ્ટ મોમેન્ટ પર એનટીએ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, અને આ એક વર્ષની વાત નથી, છેલ્લા ઘણા વર્ષોથી બિલકુલ કોઈ પણ રીતે નીટ યુજી એક્ઝામમાં ગફલત જોવા મળી રહી હતી. અમારા તરફથી પહેલા પણ માંગણી કરવામાં આવી હતી કે જે રીતે નીટ પીજી અને નીટ એસએસની એક્ઝામ ઓનલાઈન લેવામાં આવે છે, કે જેમાં ડાયરેક્ટ કોમ્પ્યુટરમાં જ પેપર આવે, જ્યાં પ્રિન્ટિંગ પ્રેસ અથવા ગેસ પેપર જેવી ઘટનાઓ ના બને એના માટે જ ઓનલાઈન કરવામાં આવ્યું હતું. તો આ એક્ઝામને પણ ઓનલાઈન કરવામાં આવે. હવે એક બાબત એ છે કે એનટીએ બહુ સારી રીતે અને બહુ ઝડપથી આ ડિસિઝન લઈ લીધો, એના માટે સારી વાત છે. પણ હા, પણ તમને ધારો કે પાછલા થોડા વર્ષનું ઓબ્ઝર્વેશન તમારું હોય તો તમને શું લાગે છે કે આ પરિસ્થિતિ કેમ આવે છે? એટલા માટે કારણ કે આપે જેમ કહ્યું તે મુજબ વિદ્યાર્થીઓના ઘણા બધા પ્લાનમાં અસર પડે છે, મહેનત પણ ખૂબ હોય છે, નિરાશ પણ લોકો થાય છે. તો આ ક્યાં ત્રુટિ આપને લાગી રહી છે? ત્રુટિ એક જ છે આ વખતે તો. એનએમસી અને એનટીએ એ પણ જાહેર કર્યું હતું કે મેડિકલ સ્ટુડન્ટ અને રેસિડન્ટ ડોક્ટર્સ ક્યાંય પણ નીટ યુજીની એક્ઝામમાં હેલ્પ ના કરે, એટલા માટે 2 દિવસ સુધી એ લોકોને કેમ્પસ ના છોડવા માટેની પણ સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં પણ એ લોકો તરફથી તો કોઈ ચૂક નથી, પણ જ્યારે પેપર બનવાનું જે સ્ટેપથી ચાલુ થાય છે, ફેકલ્ટી, પ્રોફેસર, અને જ્યાં પેપર પ્રિન્ટિંગ થાય છે, પ્રિન્ટિંગ પેસ્ટ હોય કે પછી ગેસ પેપર હોય, એ જ જ્યારે લીક થઈ જાય ત્યારે એક મોટી ત્રુટિ કહી શકાય, કારણ કે 22 લાખ વિદ્યાર્થી આપતા હતા. તો 22 લાખ વિદ્યાર્થી દેશના અને એમનું ફેમિલી બહુ આગળ જતા હેરાન થશે, અને એનટીએ તરફથી બહુ જલ્દી, સીબીઆઈ તરફથી પણ આ મામલે જલ્દી પગલાં લેવાય એવી અમારી આશા. જી બિલકુલ, આભાર ટીવી9 સાથે વાત કરવા બદલ.